રાજકોટમાં ફેડરેશન ઓફ હોસ્પિટાલિટીના નેજા હેઠળ લોકો રજૂઆત કરવા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા। ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈને રાજકોટ કેટરિંગ, પાર્ટી પ્લોટ, સૌરાષ્ટ્ર બેકરી, ઇવેન્ટ, સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ, મંડપ, લાઇટ, રેસ્ટોરન્ટ, કાફે, હોટલ, રિસોર્ટ સહિતના લોકો પોતાના સ્ટાફને લઈને પહોંચ્યા। ફાયર એનઓસીની પ્રક્રિયામાં થતી હેરાનગતિ તથા એનઓસી અને બીયુ પરમિશન ન હોવાને કારણે તાત્કાલિક સીલ મારવા બાબતે સમય આપી રાહત આપવા માંગ કરી રહ્યા છે। આજે ફેડરેશન ઓફ હોસ્પિટાલિટી વતી અમે લોકો બધા ભેગા થયા છીએ, જેમાં હોટલ, રિસોર્ટ, કેટરિંગ, મંડપ, લાઇટ એન્ડ સાઉન્ડ, આર્ટિસ્ટ, કેમેરા બધા એસોસિએશન સાથે જોડાયેલા છે અને અમારી નમ્ર અરજ છે અને શાંતિપૂર્વક અમારા લોકોની આજની એવી અરજ છે કે જે કાંઈ પણ કાર્યવાહી રૂડા કોર્પોરેશન જે કાંઈ પણ એસઓપીસ જાહેર કરે એ પ્રમાણે સીલ કરે છે અને સીલ કર્યા બાદ ખોલી દે છે, પણ અમારી એટલી અરજ છે કે જે સમય મર્યાદા માટે એ લોકો ખોલે છે અથવા આગળના કાર્યવાહી અને કામ માટે જે એ લોકો ખોલે છે એમાં અમને પૂરતો સમય આપે, પ્રોપર એસઓપી આપે અને એસઓપી આપ્યા પછી પૂરતા સમય માટે અમને એ સમય દરમિયાન ધંધો કરવાની પણ અનુમતિ આપે। ઓછામાં ઓછા 8 થી 10,000 ઘર ચાલે છે અને કોર્પોરેશન સામે એટલી જ રજૂઆત છે કે જે સમય દરમિયાન એક તો પૂરતો સમય આપે, કમ્પ્લાયન્સીસ બધા પૂરા કરવાનો અને એ સમય દરમિયાન અમને ધંધો ચાલુ રાખવાની અનુમતિ આપે।